તો રાજ્યમાં આજથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી શરૂ કરાઈ। અમદાવાદની 775 સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું। સ્કૂલ બોર્ડની ઓઢવ શાળાના પ્રવેશોત્સવમાં ઋષિકેશ પટેલ હાજર રહ્યા। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધોરણ 1માં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો। શાળા પ્રવેશોત્સવમાં બાળકના ઘડતર અંગે ઋષિકેશ પટેલનું નિવેદન। સ્કૂલમાં બાળકો અભ્યાસની સાથે સાથે સંસ્કાર પણ શીખે છે। બેટી બચાવો બેટી પઢાવોની વાત વિચાર સાથે બદલાઈ છે। શિક્ષકની સાથે વાલીઓએ પણ ધ્યાન આપવું જરૂરી છે। સ્કૂલને જ્ઞાન કેન્દ્રની સાથે સંસ્કાર કેન્દ્ર બનાવવા શિક્ષકોને અપીલ કરાઈ છે। બાળકનો બીજો જન્મ મનુષ્યનો બીજો જન્મ એ શિક્ષણ થકી થતો હોય છે અને શિક્ષણ માટે સતત આહલેખ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર વિસ્તારની અંદર અમદાવાદ નહીં પરંતુ દૂર સુદૂર આદિવાસી વિસ્તારથી માંડી અને તમામ વિસ્તારોમાં ક્યાંય કોઈ બાળક કોઈ આદિવાસીનું બાળક હોય કોઈ ગરીબ વર્ગનું બાળક હોય કોઈ વંચિત વર્ગનું બાળક હોય બાકી ના રહી જાય અને એને શિક્ષણનો પૂરો લાભ